દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કારુભાઈ ને જપશી ને માતમ ભરાવશે બરોબર ના તાના ડીઝલ આવશે પાછું. કારુભાઈ આ નેની વાતમાં માતા ના કહેવાનું હોય બધું. હું સલ્યા બાબુ તમે ભેજ્યું? આ કાકા નહીં ખાવાનું તે ખાઈ લઉં માતાને ભરાવું છું. નહીં બરાબર એ જે થઈ ગયું ને બરોબર થઈ ના ગયું. આ સગન રે ને એમને નહીં મોની અઠવાડિયેથી ધક્કા ખાઉં છું એના ઘેર ડીઝલ હાલવા નોમ નહીં લેતો. તઈ ભેગા હવે જો કાઢો. એના દુવારા ના નાખરી જો ને તો કેજે એટલે સગન આપશે. આવશે નહીં કગરતો આવશે ધૂણતો એમને નહીં આવે એ રહ્યો. તો મને તમારા માતા પર વિશ્વાસ આપશે. લઈ ગયો ને હગા હાથે તોય માનતો નહીં એમને મેં નહીં માતા મેલી. કારુભાઈ એ તો એની ભૂલ થઈ સગન ની. એ ભૂલ ના કહેવાય ચોરી કરી છે હાથમાં ઉઠાયું છે એને. બરોબર કારુભાઈ તો સગન નહીં તું એ થાય ને માતા ભરાશે એમ બરોબર ની. કળુભાઈ મારી ભૂલ થઈ ગઈ. હું છે હોય મારી ભૂલ થઈ ગઈ. માફ કરી દો એ બાબુલા ઓકે માફ કરી દે. કારું માફ કરી દે એવું ના કરે. હું કામ માફ કરું એને ચો ચોરી કરી છે આટલા દાડા નતો માનતો તો હવે ચો ચોરી કરી છે એને. મને ના કગરે માતાન કગર માતા હેડી છે જોરો પહેરવાય નહીં રે ઘરમાં. બાબુલાલ માતા પછી બોલાવો કે યાર મારો ખ્યાલો મેદાન થઈ જાય બાબુલાલ. તું ઘરમાં જા અને પગે પર જા. યા રવા દે ઘરમાં જતો જ ના ઉલાડી મેલ છે વર રાખજે ઉમરો જ નહીં એંડોરવા દે. પણ કાળુભાઈ મારી ભૂલ હું સ્વીકાર કરું છું યાર. ના મારે હવે જોતું જ નહીં કોઈ. તું ભોગવ તું ડીઝલ લઈ ગયો ને તું ખાલી 3 દાડાનો મહેમાન. કાળુભાઈ રાધે ભૂકો આમ કરો યાર મારે જીવવાનું હે. આવ્યો તો તારા ઘેર. તમારે ડીઝલ હું ડબલ આલ દઉં પાછું ભાઈ. યા 3 દાડો આવતો રિયો કાઢતો ના માનતો મારી પાછો કાઢતો તું. પણ મને તો ખબર હશે તમે આટલી બધી વાત લોબી કરશો. એમ કે તાર ડીઝલે પાછો આલો અને પૈસા પાછા આલો એમ કે. ભાઈ હું તમને ડીઝલ પેટ્રોલ અમથી લઈ આલું અને પૈસા ડબલ આલું પણ તમે માતા પાછી બોલાવો. એટલે મારું ડીઝલ લઈ જતો જોજો. હા હા તમારું ડીઝલ હા. એ તો ધુમાડા થઈને ઉડી ગયું. એ મારે કોઈ ના જોવે જે મારું પેટ્રોલ પંપ થી ડીઝલ લઈ ગયો તો ને હું લાવ્યો તો એ જ ડીઝલ જોવો મારે. એ ધુવાડો થઈને ઉડી ગયું ને એ ધુવાડો પાછો લાવીને ડીઝલ બનાવીને મનાલ. માતાને પાછી બોલાવું નકર ના બોલાવું. બાબુલાલ આ તો જેવી ગોડા જેવી વાત કરી છે એ ડીઝલ તો પાછું આવે. યા તારો વખત જઈ ગન્ને હો રાખજે હુકી નહીં મેલો એ કઈ નહીં. કાળુભાઈ છો રોબુ કરો છો. હું તમને કહું તો શું કે તમારું ડીઝલ હું તમને ડબલ પાછું લઈ આલું. ના તું એ વખત નતો માનતો હવે મારે નહીં માનવું. મારે જે ડીઝલ જોયું ને એ જ પાછું લાવી આલ મને. લે કાળુભાઈ હુકમ ગરીબની હાઈ લ્યો છો. એટલે ગરીબ નું તું હાય નતો લેતો પેલી વખત નતો લેતો મારો હાથ ઉકરો ઉપરાવી તું. બાબુલાલ કોક કહે કે યાર જે બે. કારો હવે જે થઈ ગયું ને થઈ ગયું માફ કરી. ના બાબુ તમે શીખાડશો નહીં મારે જે કરવું છે ને એ કર્યો હવે. કાળુભાઈ માફ કરી દો કે યાર. યા કાળુભાઈ માફ કરી દો કે યાર. જેવો વર્ગન તે છૂટતો નહીં. કાળુભાઈ નહીં મારે જોતું એડવાન્સ કર ને ખબર નહીં પડતી. પણ કાળુભાઈ તમને કહું તો શું હું તમને ડીઝલ પાછું લઈ આલું છું પેટ્રોલ પંપ થી. યાર જતો રહે ખાલી ખોટો હાથ ઉપરી જાય હવે તો અમારે ભાજી જઈએ. એટલે એમ નહીં તમને પ્રેમથી કહું છું કે તમારે ડીઝલ પાછું લઈ આલું કેમ આમ કરો છો યાર. નહીં જોતું મારે ડીઝલ જોતું જ નહીં જા. કાળુભાઈ હું તમારાથી બીવાતો નહીં હો. આ ઘરમાં પેલી બેરે હુકાઈ ગયેલી એના બીવું છું. એટલે મારાથી તો કોઈ નહીં બીવાતું એટલે જ માતાને હું પૂજું છું એટલે બધા પાછા પડે છે મારાથી. એટલે માતાને પેલી કરીને તમે મારા બીવરાવો છો એમ. ખાલી આ તૈન કણ નાખું ને તારા ઉપર તો 3 મિનિટ ના જીવી તું હો રાખજે. તારું બે જે. યાર અરે માતાથી બીવરા જાય ને કહો હાલ ભમાળું ભૂયવાના. કાળુભાઈ યાર કશું નહીં મારે જે મારું ડીઝલ લઈ ગયો એ જ પાછું લઈ. ઓકે, જે બાબુ. સગન વાત કહું તું ડીઝલ લાવી દે કારુભાઈ ના દે. પણ કહું તો શું માનતા નહીં યાર ઓકે તમે. હું તો કહું પેલા ખબર પડવી જો. તું આખું ગોમ પગે પડશે ને તો એને મેલું. ઓય મારા બાયણા પગ ના જોવો તારો. સગન વાત કહું માતા બરોબર નો કગર અને ડીઝલ નો કેરબો લાઈન માતા ના આગળ મેલ દે. એ બાબુલાલ ઓવા તમે જવા દો કે અંદર હેડો છે. માતા તો છોડી દે તો. એવું કરું ઓવા આ તે કશું હતું નહીં 2 કેલમાં મેળું ડીઝલ ના પણ મને જવા દે ઘરમાં. એ ખબર નહીં પડતી આમ હેડવાન સરકા કેટલી વખત કહેવાનું મારા બાયણા પગ ને મેલવાનું. એટલે એમ નહીં આ માતા નહીં બોલતી હો. આયો ભીલ બોલે છે આ રહ્યો. એટલે હું બોલતો હોય કે માતા બોલતી હોય આ તો મારા તારા ઉપર હાથ નહીં ઉપાડો હોય 3 તારા જિંદગી જીવી લે જા તારી. કારો એક વાત કહું દર્શન નહીં આપણે પેલા મુહૂર્ત માં જાનું સરપંચ ના એક થોડું ટ્રેક્ટર એ તો લાવી. મુહૂર્ત માં જવાનું હ અને હવે મહિને થ અને મુહૂર્તે થ તું જો ખાલી 3 દાડો. એટલે કારું મુહૂર્ત માં જતે લાવું ના કહેવાનું હોય. એટલે અમે હારો મરવાનો જ છે એટલે ખબર નહીં પડતી પછી એડવાન્સ કર મુહૂર્ત જવા જવું છે અમારે. તું ઘેર જા અમાર ભાઈ બધું કરીએ જાય. ઘેર જાયું નહીં બાબુલાલ આ કાળુભાઈ ની માતા ઘેર પોકી જાય મને હુકવી રાખે ઘેર જવું તો. એમ કર અમારા સરપંચ ના એક મુહૂર્ત છે આપડે તમારે ઈકાના ગોર ખાવાનું ને એટલે હું ગોળ ખાય બાબુલાલ જેસન વેકણ છે મને બચાવ કરો કે યાર તમે એક છેલ્લો આસરો છો બાબુલાલ. કોક સરપંચ રસ્તો કાઢી તો
સરપંચે કીધું તું કે કાળુભાઈ ઘેર જા કગરી પાડ એટલા હતો એ હોભળાતું નહીં કેટલી વખત કહેવાનું ઘેર ઉપર ઉપર આમ ઘેર એડવાન્સ કરો આ પગ ના દેજો યાર તઈ તારા મહેમાન છું હું એમ કહું અલ્યા, ઉપર તારું એવું કહો મેલ લે પેનો બાબુ તમે પાછા વળી જજો મોને પણ એ તો કહી બે શબ્દ કાઢું ને સમજાશી કાઢું હા ઓ સમજાશી કાઢું પણ કાળુભાઈ મોને જો કે યાર કદીએ ના મોનું કીધું જ ખરા આખું ગોમ પગે પડે ને તોય હવે તો ના મોનું આપણે પાછો આવું હું હો. બાબુલાલ હેડજો આપણે મુહૂર્તમાં નહીં જવાનું તો લેડો આ તો બહાર જવું છે તું નવું ટ્રેક્ટર આવ્યું ને એ નોંધાઈ આવું જઈ ના ના આ હું તો કોકના ઘેર રોજ પેટ્રોલ ને ડીઝલ લેવા જાય કોઈના ઘેર જાજુ રાખવું જ નહીં એમાં અને નવું આવ્યું પાછું એ પાછું સોલર વાળું ડાયરેક્ટ ચાર્જિંગ થાય સોલર થી જ એવું જ લઈ દેવા તારે તો પેટ્રોલ બંધ થવો જ થઈ જાય એમાં શું આપણે આ હું ત્યાં રોજ ને રોજ કોકના ઘેર જાય ડબલો લઈ ખોરા આજે લીટર મગર આજે 2 લીટર આમાં હે ને રોજને દુઃખ જ કાઢી દેવું તાર હું વળી આખો દા કંટાળે હું તો ઓ ભગત બરોબર હંગાત થાય સરપંચ નાઈ કાઢ્યો હા? સરપંચ નાઈ કા ઈ કણ હું કરવા જાય તારે હું એટલે જઉં કીધું છું. રહી તને ગોળ ખાવા ઓ હો અરે ઘર તો રોજ ઘેરે ખાઉં હું તને તો હેડ્યો તને તું હું જઉં બહાર એટલે આ સરપંચ નવું ટ્રેક્ટર લાવે છે કાલનું બધું કીધેલું છે ખબર છે ને કશો જ નહીં ગોળ ખાવા જવાનું છે હેડ તમે રીકમ ગોળ ખાઈ આવો પછી બે રાતી મારા ઘેર આવજો ગોળ ખાવા તમે લો તું લાવી ના હો ખોલ ભાઈ એ તો હું કોઈને નહીં કહેવાનું એક તો ભાઈ સપ્રાય આવે ને એ કહેવાય એટલે સરપંચ કહેવાય હે? ઓ મારો છોકરો કે છે એવું શું કે એવું હાલ ના કીધું તીએ એ તો મને ભૂલ પડે છે થોડું બોલતા આવડે છે મને એ સપ્રાય આવે એર્યું નહીં ઓ હા, મારે એવું રાખવાનું હતા કોઈ નહીં કહેવાનું લાવી એટલે ખબર પડશે કે લાય કાંઈ તમને ખબર નહીં પડી જાય કે ના ભાઈ ભગત તારે લાવ્યું. આમાં તો કશું જાણવું નહીં હતા ગોળ ખાવા હેડ હા ખોલ ભાઈ એમ કે સરપંચ એવું લાવી હતી ગોળ ખાવા બોલાય કન પેલું સોલર વાળું ટ્રેક્ટર લાવે પેલું સૂર્યપ્રકાશ નહીં ચાર્જિંગ થતું ઓહો વાહ એ રહ્યું લાવે છે ડીઝલ કઈ પેટ્રોલ જોવા જ ના આ તડકો કાઢે ને એટલે ચાર્જિંગ થઈ જાય ઓટોમેટિક ખરેખર જે હું સપનું જોયું હતું ને એ સપનું આ સરપંચે પૂરું કર્યું પણ મારે લાવવું છે સર મારે સપનું પૂરું કરવું ગમે તે કરી એટલે હેડકત તું આમ ગોળ ખાઈને પછી જા ખબર કિક માલ આપી છે કે નતો એટલે કેક બીક ના આવે ઓના જેવું જ આવે સેલ વાળું એવું જ આવે રે પણ ડીઝલ પેટ્રોલ ના જોવાય એમાં અને ટાયર ટાયર તો જોવી એમ નામ તો ના હેડ હતા બરાબર હેડ તા લે ગોળ ખાવા બાબુલાલ પેલા સગન મોડું થઈ ગયું હા છે તો કારું બધા ગોળ ખાઈને બધા ઘેર જતા રહે છે કમ્પ્લેટ એવો તૈયાર થયો તો ને મુહૂર્તમાં આબા આવે ને તો આખું મૂડ બગાડ નાખ્યું મારતું મુહૂર્તનું આ સરપંચ એમ કે છે કે ગોળ ખાવા તો મોરા આવે છે ના ના કોઈ તું હેડ ને તો સરપંચ કહેવાય નક્કી ના કહેવાય હું જોવે બેહી રહેશે તે બેહી જાય ત્યાં હું કરી તા સરપંચ ઓ સરપંચ મુહૂર્તમાં તો અવાજ આવવાનું એટલે કોઈ દેખાતું તો નહીં મુહૂર્તમાં તો અવાજ તારો આવ્યો ભા તો. દેખાય મુહૂર્ત કરીને ટ્રેક્ટરે જતું રહ્યું શેરવા હા હા એમ તો જેટલા વાગ્યાનું હતું ઓમ ઓસારી છે બળો ગોમમાં સાધન આવતો હોય ને તો કેટલા હરકથી વહેલા ઉઠીને આવાય એટલે અમે કોઈ નહીં કીધું કે દિવાળી ચોપો આ સાધન તારો ધબ્બો એવડો પહેરીને આવ્યો છે ઉતાવળમાં આ પેલા સગન નામો અલે એમાં તો કઈ સગન્યાનું કહેવાનું આવે છે આઈ ગયો તો વેલા મારા ઘેર આવે છે 10 વાગે ઘર તોડે લાવો તોય લાવ લે તારે શું કરવા કે ઉપર મુહૂર્તમાં આપણને ગોળ દોણા ખવડાવવાની તાકાત ના હોય તો અલે બાબુ આને તો ખબર ના પડે પણ તું તો ઘેરો થઈ ગયો સરપંચ મારી વાત ઓબરા પેલો સગન નહીં એ રહ્યો તારે કારભાઈ ઘેર આવ્યો એટલે હું લેવાય તો તો ડીઝલ ની ચોરી કરીને એટલે આવ્યો કેવો પગે પરીને કગરતો તો મુકો નહીં હવે માતાને પાછી વારવી તારે કોઈ બુદ્ધો નહીં મોય ઘેરો થઈ જી ઈ મુદ્દો જતો રહેશે તારે ટાઈમ આલો તો 3 દાડાનો ના આલ્યું પાછું ડીઝલ એટલે અલ્યા મારે 10 શું લીટર ડીઝલ માં તારે હું કોઈ નેઠી થતું તું 10 લીટર નહીં 10 રૂપિયા કોક લઈ ગયો ને તો હું તો માતા મેલું તમને શું ખબર છે ઘેરો નો દાખલો હાથો છે જોમ જોમ ઉંમર થાય ને એમ ચોક્કર બુદ્ધિ થાય છે એમ તારે ચોક્કર બુદ્ધિ થઈ છે એટલે અમે ગયડા થઈ ગયા કોઈ અમાર માતા ગયડી નહીં થઈ જાય અલ્યા માતા તો ગયડી ના થાય તું તો જતો રહીએ ને તારો ડોહોય જતો રહ્યો તારો છોકરો જતો રહ્યો માતા તો હોય નોય રહેશે સરપંચ અમે તો હવા જતા હતા બેહો શાંતિથી એટલે હું જવા હું માથાકૂટ છે સરપંચ માથાકૂટ નહીં હું કરવા આવ્યો એમ કેમ તું હું તો અથન નીકળ્યો તો કે એટલે આવ્યો એટલે ગોળવાળા રહ્યા ને હા. બધા મીટિંગો કરી છે સરપંચ ના ઘેર ગોળધોણા ખાવા આમ નહીં જવાનું 10 વાગે આવવાનું એટલે શું કહે છોકરા મુહૂર્ત કઢાય ગોળદોણાનો અવળું ના બોલતો હા હૈટા અવળું ના બોલતો હજી કહું છું તું ના હોય તો મુઠું તો આવજે એટલે ઊંઘ ઉડી જાય એટલે શું લા ટ્રેક્ટર લાયા નવું ટ્રેક્ટર હોવા પણ ડીઝલ તો નહીં હાલું સરપંચ કે પણ સરપંચ કોક ટ્રેક્ટર લાયા તમે પણ ડીઝલ તો નહીં મળવા કાકા ઘણા કઈ ફૂલ છે ને તે રાતે ઊંઘતો નહીં ઉજાગરા નાડી છે
આલજે છોટો ગળા હાથે બાનો હોય અને આ તો આ પેલો સગન તમે કયા પેટ્રોલ કયા ડીઝલ લઈ રાખવાનો કાળો બજા ના મળે તમારે. ઈમો અત્યારે સગન તો કગરતો થઈ ગયો મારા પગે પડતો થઈ ગયો તાણ એ જ ના એ દવા કરી છે મીએ બરોબર છે માતાઓ પૂજી છે ને ગઈડિયા હા. ચાલુ કરી પૂજવાની મેલી છે સગનલાલ ઉપર ભૂકા કાઢી નાખવા પેલી એવું કે એ તો તને ખબર છે ને મારી માતાની તો મને તો ખબર નહીં પણ માં કાકો કહેતા કે ભલ ભલો ને હમું પડજે પણ કાળું હમું ના પડે આખું ગોમ વિચાર કરે છે મારા હમું પડવા દો થી તો કોઈ કાળું તો નહીં ઓમ ખતરનાક પણ એની માતા ખતરનાક છે ભલ ભલો એ આટલો શેટી રહતો ચાલશે એટલે સરપંચ તમને કહી દઉં છું મારા હમું ના પડતા કદી એટલે તો યતારથી શેટી આડું છું એ નહીં ટ્રેક્ટર ચોકડ હતા ટ્રેક્ટર હોય નહીં મુહૂર્ત કરીને 8 વાગ્યાનું મુહૂર્ત હતું ને હા. એ ચેડવા ગયું અને ડીઝલ છે લાય ડીઝલ ની વાત નહીં એ તો ઇલેક્ટ્રિક આવી ગયું હા ઇલેક્ટ્રિક લાયો કેવું ઇલેક્ટ્રિક સોલર સોલર વાળું હો ખોલ ભાઈ તો કમ મળ્યો તાસ હનો એટલે ગોળ તોડાનો એટલે કાળિયો હું ખવડાવવાનું ગોવાળો બંધ કરી દીધું ચમ ખવડા કેટલા વાગ્યા જો આમ દાડો કેટલો ચડ્યો છે પણ ના ખવડાવો દુકા બોલાવો છો તા જખ મરાવા બોલાયા તા હોય એટલે ભગત હેડો પાછા હું કહું ડીઝલ જો તો લઈ જઈ ડીઝલ તો જોવસ માટે આને કેવું લાભ આવ ઇલેક્ટ્રિક કોઈ પેલું સોલર વાળું સૂર્યપ્રકાશ થી ચાર્જિંગ થાય ને હા. એ રીવે ડાયરેક્ટ આપણી જરૂરત ના પડાવી ડીઝલ પેટ્રોલ ની ભાઈ હવે તો આપણે મંદી આવી જાઓ આપવાની મંદી આ સરપંચ લાવી દીધું ટ્રેક્ટર એટલે યુવાનો ઘરાક હતો એ તમાર જોડી હતો એ તાર નો એનો કરાક ચાલ્યા કઈ નો આ ડીઝલ બંધ થયું ને ખોડીઓ ખેંચી ગયો છે ડીઝલ ઈમોટ લાયો છું ગોળો તે હોકા લાયા જૂતા બરોબર લાયા હોય તો જૂતા બરોબર એટલે હા. ખોડિયા રીસે ભરતો હોય ને તો બંધ થઈ જાય એક ગ્રાહક નહીં મેલું હવે એટલે હોય આવું બોલવા બોલાયા તા મન ના તું આ બધું હબળામાં 450 કર્યા હે ને 250 રૂપિયા બધું આખું ગામ નશેડું છે કેટલા? 250 રૂપિયા એટલે તમાર તો મફત જ યાર છે એ મફત હોય કે ગમે પેલો નહીં આદર ઓળ્યું એ આધાર ઓળ્યું હોય કે ના ઓળ્યું હોય અને આવું ના ચાલો ભાવ તો એક જ રહ્યા ગામમાં એટલે તારે નુકસાન તો પડે જ કે 2 નંબર નું કર્યું છે ડીઝલ નું એટલે લોટ નુકસાન પડશે આ તમે લાયા ને એના કરતા હરજી જાય ને તો હારો મુતકો એ હટા મોટો અંબાણી વાત કરજો હો સરપંચ. બસ ના જતો તમે લાયા તો ભલે લાયા ભાવ ના બગાડતા એક જ ભાવ રાખજો જો 450 એટલે 450 મારા પોણીમાં હેડ છે ને એટલે હું શું ને તું 450 લોય કાટ આવે તો બહાઈ કરી દઉં બસ એટલે ગન્નું કરજો નાવન તો તમે લે ઘરનું કરવા 9 લાખ રૂપિયા નહીં ખર્ચ્યા 200 શેરતા તો 10 વીઘા મારા શેરાવું છે છેડું છે ને શેરાવું છે. કાલ હવારથી તારા આઈ જા કશો વાંધો નહીં એ ધારવાથી મગજ ની ગરાક હું બંધ્યાલું તમારે 25 ગરાક હું બંધ્યાલું સરપંચ આપણે 50 વીઘા હો ઓટરી ખબર હોવા શું લાયા તમે ટ્રેક્ટર તમ કેવું એટલે ઇન્નમ જીતા લાયા તા તારી જિંદગીમાં ટ્રેક્ટર જ નહીં હોય ટ્રેક્ટર જેવું ટ્રેક્ટર પણ ઇલેક્ટ્રિક આપણો નાવ ત્યાં પેલું ટ્રેક્ટર ને વેચી મારીએ સરપંચ ના જોડી કોમ કરાય 200 રૂપિયા હેડ તમે વેચી જ મારું છે ત્યાં આપણે 10 વીઘા શેરવાનું છે ના પાડી તને ના. કાલ હવારે જોવા છે ટ્રેક્ટર કાલ હવારે મોકલો એટલે પલાવ મારું છે કે કોઈ પહેરવું છે પેલા પલો મારવું છે આમ પછી શેરાઈને કપાવા બાય કપાવા આઈ દે તે તાર એ નહીં કોઈ પણ ઇલેક્ટ્રિક હશે ને પણ પેલા જોયા આ જૂનો રહ્યો ને ડીઝલ વાળો એ જેવું ના શેરે ના ચડી એને રીસે બાળો છો ને એટલે ના ચડી સરપંચ રીસે નહીં બેઠતો પણ લે લીટો જ કર અલ્યા મગનલાલ એ તો પેલા બધા જેટલું આટલું તો છોડો એ તાકાત ના કરે કે એ ઇલેક્ટ્રિક રહ્યું ને એ ઇલેક્ટ્રિક જ કહેવાય સરપંચ અમે નકરી છે કશો વાંધો નહીં તમે બે નીકળો હવારે ટ્રેક્ટર આઈ જા એ તો 4 વીઘા છેડા ને એટલે ખર કરીને બંધ થઈ જાય પેલા ડોહા નહીં કહેવત કયા ગેરો જ ગાડો વાળી હા આપણું ઘરનું નહીં પેલું ડોશી હા આટલી બધી ગલતી મેલો ને તો ઉપર થઈને માટી બહાર પડે એટલે કાલા વાળે ભગત ના છે તમે પૂરી તો 3 વખત બંધ થઈ ગયું તું એ તો શેલ બગડ્યો તો એ સેલ બગડા કાઉ તું એ બગડવાની તૈયારી ના હોય ને તો વેચી માર એ તો કોમ કરી આલું છું વેચબી વેચ બી કોમ નહીં કરું માં તો લોટ ડીઝલ મળે છે પણ ના પાડ દે કે નહીં તમે ટ્રેક્ટર કોમ કરાવું છો તે હું તો એને ટ્રેક્ટરી ઓ, કરાવું આપણે મારા કોણ નહીં પડ્યું ટ્રેક્ટરી? ઘેર જૂનું લઈ દીધું મારું નવું લાવ્યો છું ઓહો ગોળ ધોણા ના ખવડાવે ને તો બોલાવીએ ના હોય કા રીસે લે બાળવા. ગોળ તોણા ખાવાનું તો ખોળા 7 વાગે ટચ થવું પડે એટલે હોય બોલાવ્યા હતા પછી તમાર કોમ પટાઈ હોય ગોળ તોણા ખાવા આવો એમ ના ચાલે આ તો રીસે બાળવા બોલાવ્યા હતા અને રીસે બાળવા કશો જ નહીં તમે કીધું નહીં મુએ કાજે જમા ઘેર ગોળ ધોણા ખાવા હા? મુએ લેવા જ જવું અત્યારે ટ્રેક્ટર જ પેટી સરપ્રાઈઝ એ હારી જતી આવું ટ્રેક્ટર લાવવાનું આરું જ લાવવાનું આપણે સોલર વાળું ઓહો સોલર વાળું જ ના ના બરોબર છે ભગત
ઈમો હારી કમોણી છે એ લઈ દેતા આ હું તો કોણ કે ડીઝલ લેવા જાય તારે તું તો બંધ થા તાર ઘેર કઈ ડીઝલ લેવા આવાય હાલ્યો એ બકતરા ઓહનો બેવાનો આરે રે ને ના કરી આ શંકર હે ઓનો શંક કરે નહીં ના કરાય. કમાવાની સ્કીમ કાઢી છે કા કર્યું છે આવું અંગાત કમ્પ્લીટ કરી મેલ્યો લેટ ભાઈ. ખાયા સિક્કો એ નહીં. મારવાનો આમ તો આ પૈસા તાર જોડી તેમ એટલે હું પેલો વ્યક્તિ મારી ડોશી તેમ ડોશી વચ્ચે મારી હા વ્યક્તિ મારી લે રબારો ટ્રેક્ટર તો ડોશી ને ટ્રેક્ટર લે ને તું ગયરું એર્યું અમુક ડોશી એ વચ્ચે ફકત મારી. બોલતા શીખો જી ચમ આવું તમે ગયડા છો રે ડોશી ના કેતો નકર તો સવલી નો મોબલી દા ને કે ભગત રોઈન કે સક ડોશી વેચી મારી તું તો પડશે ઓ ગોગળા પણ ડોશીને ખબર છે કે ટ્રેક્ટર કામ છે ડોશી જ કહું હું ના કે ઓવા ડોશીનો તો ઘરાક હતો માર જોડી. તું બંધ થાય ને જાણવાથી મગર હેલવાન કરવાથી ફકત ઈ નહીં વેચી હોય ને તો ઈ નહીં લાયક હું જોયું છે એક જગ્યાએ સરપંચ તમારે મગજ ના નહીં કો કૂતરો ખાઈ ગયો કો વગર આબુ આપ જાઓ આ પૂછ છે મારે આઈ જજો બેલા ગોળદા કામ હું તો આઈ ગયો શંક કરે નહીં નક ઓમો તરી ખા ખોળિયો તરી ખા ઓનો સંગ હું કરું આ ખોલિયાનો એ હું કેતો તો લેડ મોંઘાત આવું એ તો એકમ ગોળ દો ખાયા અંગાત આવ્યો બાકી બીજું કોઈ સંબંધ નહીં એટલે તારે દઉં છે હેડ્યું હું આવું અંગાત હેલો આવતા હતો ઓ પછી ન કેતો કે થોડ તબરાઈ થી લઈ લીજો ઈ કંકો કામ તો નહીં ના બો તારે ચાલશે આમ કશો વાંધો નહીં ફોન કરો તો આવી જજો ખાલી હો ના 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 પછી મારે કોઈ જરૂર નહીં પોતલા નહીં કરવાના પણ પેલો આમ કઈ દોવાન આવે દોરવાન નહીં બધું સાથીઓ હા એ એ તો રહ્યું ઘેર તો આવશું તું લઈને આવીને ખાલી હવે પેલો હાથ પહેરાવાનો છે ઓહો એક મારા માટે હાલ લાવજે કશો દિન હેડો ને તમારા માટે લાવી દીધું જૂતોનો હાર શું બોલે રે હાલ લાવી દો કહું હનો ફૂલોનો કીધો ઓ ને બરોબર છે નક ઓહો તું તો હાથ કાઢીયા આ એમાં ઘેર થાય ખબર પડે નહીં જૂતોનો હાર પહેરાવું